નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂતોના 17મા હપ્તાની તારીખ વિશે। તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો સૌપ્રથમ વાત કરીએ કે દેશમાં ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પોતપોતાના સ્તરે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક છે। આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ કેન્દ્ર સરકારે ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। 6000 રૂપિયાની આર્થિક સહાય જે દર વર્ષે ખેડૂતોના ખાતામાં 3 હપ્તા દ્વારા આપવામાં આવતી હોય છે। ત્યારબાદ વાત કરીએ, જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજી રદ થઈ શકે છે અને જેના પછી તમે હપ્તાથી વંચિત રહી જશો। આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે। તો આ યોજનામાં જે ખેડૂત મિત્રો યોગ્ય નથી, અયોગ્ય છે, છતાં પણ તેમને અરજી કરેલી છે તો એમની અરજી રદ કરવામાં આવશે અને એમને હપ્તો આપવામાં આવશે નહીં। હાલમાં જે પીએમ કિસાન યોજના હેઠળ જે અયોગ્ય રીતે જોડાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે કે જેમને અત્યાર સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી અથવા તો ભવિષ્યમાં ઈ-કેવાયસી કરાવશે નહીં તો એમને હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં। તો જો તમે હજુ સુધી ઈ-કેવાયસી કરાવેલું નથી તો જલ્દીથી ઈ-કેવાયસી કરાવી લેજો, નકર તમને પણ જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે નહીં। લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે, અન્યથા હપ્તા અટકી જવાની ખાતરી છે। ત્યારબાદ વાત કરીએ કે જે ખેડૂતોએ જમીન રેકર્ડની ચકાસણી કરાવી નથી તેમના પણ હપ્તા અટકી જશે। નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂત માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો તમે પણ જો હજુ સુધી જમીન રેકર્ડની ચકાસણી કરાવી ના હોય તો કરાવી લેજો, નહીતર તમને પણ તમારો હપ્તો જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે નહીં। જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો આ તમે આટલા કામ કરાવી લેજો। જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી, જો તમે અરજી ફોર્મમાં ખોટી રીતે માહિતી ભરેલી હોય, તમારા દ્વારા આપવામાં આવેલ આધાર નંબર ખોટો છે, તમારા દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી ખોટી છે વગેરે જેવી માહિતી જો ખોટી હશે તો આવી સ્થિતિમાં તમે હપ્તાથી વંચિત રહી જશો। જો તમારા આધાર કાર્ડ તેમના બેંક સાથે લિંક ના હોય તો લિંક કરાવી લેજો, અથવા તો તમે અરજી ફોર્મમાં ખોટી રીતે અરજી કરાવેલી હોય તો અરજી ફોર્મ પણ તમે ફરીથી અરજી કરી શકો છો અને તમારા દ્વારા આપવામાં આવેલ આધાર નંબર જે ખોટો હોય, એમાં કોઈ આંકડાની ભૂલ હોય તો એ પણ તમે સુધારી લેજો અને તમારા બેંક ખાતાની નંબર જે બેંક એકાઉન્ટ નંબર જો ખોટો હોય તો એ પણ તમે સુધારી લેજો, નહીતર તમે પણ આ 2000 રૂપિયાના હપ્તાથી તમે વંચિત રહી જશો। ત્યારબાદ વાત કરીએ હપ્તાની તારીખ વિશે, વાત કરીએ કે ક્યારે 17મો હપ્તો આપવામાં આવશે એની વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 2016મો હપ્તો એ ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તો ફેબ્રુઆરી મહિનામાં 16મો હપ્તો જે ખેડૂતોના ખાતામાં જે આપવામાં આવ્યો હતો અને હવે 17મો હપ્તો જે જૂન મહિનાની અંદર બીજા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી શકે છે। તો 17મો હપ્તો એ ખેડૂતોના ખાતામાં જૂન મહિનાની અંદર બીજા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં આપવામાં આવી શકે છે, કારણ કે જે 2000ના હપ્તા એ 4 મહિનાના સમયગાળાની અંદર આપવામાં આવતા હોય છે। તો જે 17મો હપ્તો એ જૂન મહિનાની અંદર ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી શકે છે।